રામ રામ ગૌપાલક મિત્રો, આપણે એક જે આ ગાયની કે વાસરડાની કે સારવાર કઈ રીતે કરવી એ આપણી આ જે લીલીઓ બરડાઈ છે એને આપણે બતાવીએ અને એના ઉપર આપણે જે કંઈ ટ્રીટમેન્ટ કરીએ ને એ એક જ સમજવાનું કે આપણે કઈ રીતે કામ કરવાનું હોય. તો આપણે પહેલું એટલે જે કંઈ તકલીફ હોય આથી ક્યું હોય એ પ્રમાણે ગૌસૂર્ણ લેવાનું. પછી એમાં આપણે દેશી ગર છે એ ઉમેરવાનો અને ગાયનું ઘી અને રોટલી એ આ છે એનું આપણી સૂરમું બનાવી નાખવાનું. અને એ જે ગર છે તો ગરની અંદર આપણે જે સ્વસ્થ અમુક તકલીફ હોય જેવી કે લંપી હોય કે કોઈ આપણી ગાયની બેક્ટેરિયા થેગા હોય કે દૂધમાં લોહી આવતું હોય તો એવા સંજોગોની અંદર કે ખાતું ન હોય તો એની બીજી સ્વસ્થ જે ગાય હોય એની લારનો ઉપયોગ કરવાનો. કે આપણે ઘર જે કંઈ બીજું વાસળું હોય કે ગાય હોય તો એની સ્વસ્થ લાર છે એ આપણી એમાં ભેગી ભેરવવાની. અને જો એવડું નાનું બસું હોય ખાઈ ન શકતું હોય તો એને નરી વાર દેવાની, અથવા તો જો એમ થાય કે પીએ જાય હે દૂધ તો દૂધ ભેગું એને પીયાવી દેવાનું. અને જે લંપી છે કે કોઈ ફાટું છે કે કોઈ રૂજ ન આવતી હોય તો એના માટે આપણે હાજી ગાય એટલે સ્વસ્થ ગાય છે એનું સાણ લેવાનું. અને સ્વસ્થ ગાય છે એનું સાણ લેવાનું અને આથી જે લિક્વિડ આપેલ છે તો એ સાણ છે એ ગારેલ હોય તો ગારેલ હોય ને એ સાણ છે એમાં પછી આપણે લિક્વિડ છે એ ઉમેરી દેવાનું. અને એ લિક્વિડ ઉમેરે અને આપણી જે ખાપરી સડી હોય કે કોઈ જીવડા પડ્યા હોય કે આ લંપીના ભાઠા હોય તો એમાં આપણે આ લે અને આ રીતે માલિશ કરી દેવાનું ભાગમાં. તો એને આ રીતે માલિશ કરવાનું. અને બીજું જે આ છે સામગ્રી જેટલી બધી છે એ ભેગી કરે અને આપણે ખવડાવી દેવાની છે. અને ખાય નહીં તો એને આપણી પીયાવી દેવાની છે. એટલે આ રીતે ઉપયોગ કરવાનો. એટલે લંપી છે તો લંપીમાં પણ તાત્કાલિક રાહત મળી જશે. અને કોઈ પણ બીજી તકલીફ એ છે તોય પણ આપણી એમાં પરબારો ફાયદો પહેલે દીથી દેખાશે. અને ગાયથી ગાય હાજી થાય એ જ એક આ વિષય એક ધ્યાનમાં રાખવાનો કે ગાયની જે લાર છે એ પણ જે સારા બેક્ટેરિયા હોય એ શરીરની અંદર ડેવલપ થાય અને ખરાબ બેક્ટેરિયા છે એ નાશ થઈ જાય. એટલે ખોરાક લેતું થઈ જાય, પાણી પીતું થઈ જાય, ખાતું પીતું થઈ જાય. અને ગાયના સાણની અંદર પણ અનેક પ્રકારના બેક્ટેરિયા સારા છે તો એ સાંભળીને ઉપર આપણે માલિશ કરવાથી એના બધાય ભાઠા રૂજાઈ જાય. જ્યાં લંપી ના હોય અથવા તો કોઈ બીજા હોય તો એમાં પૂરેપૂરો ફાયદો થઈ જાય. તો આ વિડીયો બનાવવાનો મિનિંગ એટલો જ છે કે મારે ઘણી કોઈને કહેવું ન પડે કે ભાઈ તમે આ નાખજો ને ઓલું નાખજો. આમે જેટલું પ્રમાણ છે એ દવા એક ને એક રહી છે, ખાલી પ્રમાણ ફેરફાર કરવાનો થાય. જેટલી રોગની તીવ્રતા એ પ્રમાણે પ્રમાણ વધારે અને રોગની તીવ્રતા ઓછી એટલું પ્રમાણ ઓછું. તો આવજો. રામ રામ. જય ગૌ માતા, જય ગોપાલ.